સમજી લઈએ બિમસ્ટેક અને શાર્ક, બરાબર. હવે થોડું સ્ટેટિક પણ જોઈ લઈએ. બિમસ્ટેક પૂછાય હેડક્વાર્ટર ક્યાં છે? ઢાકામાં. ફોર્મેશન ક્યારે થયું? 1997 માં. શાર્ક હેડક્વાર્ટર ક્યાં છે? કાઠમંડુમાં. ફોર્મેશન 1985 માં. ક્લિયર આટલે સુધી? હવે દેશોમાં આપણને કન્ફ્યુઝન હોય છે ને આવું? તો ચલો જોઈ લઈએ. હવે 8 તો થઈ ગયા. એક કોના થઈ ગયા? શાર્કના થઈ ગયા, બરાબર છે. હવે 8 માંથી 3 માઈનસ કરી દો, બરાબર છે. કયા કયા માઈનસ કરશો? પાકિસ્તાનને કાઢી નાખો, અફઘાનિસ્તાનને કાઢી નાખો અને માલદીવને કાઢી નાખો. કેમ કાઢવાના છે? કેમ કે હવે આપણે શેની વાત કરી રહ્યા છીએ? બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ઓફ મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. ખ્યાલ આવે છે? એટલે કે બે ઓફ બંગાળ, બંગાળની ખાડીને જે અડીને દેશો આવેલા છે એની જ આપણે વાત કરીએ છીએ. ઓકે, એટલા માટે કોને કોને કાઢીશું આપણે? માલદીવ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને કાઢી નાખવાના છે. ઓકે, તો આ 3 કાઢીને બીજા 2 એડ કરી દો. એ છે મ્યાનમાર અને થાઈલેન્ડ. તો બની જશે 7 નું ગ્રુપ. એ થઈ જશે બિમસ્ટેક. ક્લિયર? એટલું સુધી આ રીતે યાદ રાખજો તો વાંધો નહીં આવે, તો કન્ફ્યુઝ પણ નહીં થવાય તમારે, બરાબર છે. ચલો.